विविध शरीरा, किसी भी रूप में कभी भी भगवान आवे, अंशात्मक आवे, पूर्णात्मक आवे, पर भगवान अवश्य आवे। चंडी पाठ में भगवती जगदम्बा बोले से मांबा, जगदम्बा कहे हे इत्थम यदा यदा बाधा मानवस्था भविष्यति सदा सदा अवतीर्याहम करिष्याम अरीश संशय। इत्थम यदा यदा बाधा, जब जब बाधा भय हानि क्लेश मां प्रारंभ का शाक्त होगा। કાલુ કોઈને એમ થાય કે આમાં તો કૃષ્ણ બોલ્યા છે, શાક્તક ઉપાસોને પણ એવું ન થવું જોઈએ। इत्थम यदा यदा बाधा दानवोत्था भविष्यति तदा तदा अवतीर्याहम, मैं अवश्य प्रकट होऊंगी। भगवान गीता जी में बोलिया, स्वयं बोलिया चक्र लઈને। रामचरितमानस में भगवान विधिवत कहे, तब तब प्रभु धरी विविध शरीरा, जब जब होई धर्म। पर કેટલી કઠણાઈ બાપજી મહારાજ, આપણી માનન તમારા જીવનની કેટલી કઠણાઈ ભાગવતમાં લખ્યું, સાંભળીએ। આ કેના જેવું ખબર છે? ગુરુજીને માનીને ગુરુજીનો ફોટો ઘરમાં રાખીએ, એટલે ગુરુજીના ફોટાને માની પણ ગુરુજીની વાતોને બહુ એટલું બધું ન માની। આવી કઠણાઈ, બસ આટલું જ અંતર। गुरुजी को तो मानते हैं पर गुरुजी की बातों को नहीं मानते हैं महाराज। बस भागवत को मानते हैं, शास्त्रों को हम आदर करते, शिष्टाचार पूर्वक। महाराज घर में रसोईयो सारा संपन्न लोगों घर में रसोईयो राख्यो होय ने तो रसोईयो पर पूर्ण पर ऑर्डर करे, दाળ भात શાક રોટલી 10 મહેમાન આવે છે ચકાચક। હા, કોઈ દી કોઈને એવો વેમ આવ્યો કે આ રસોઈયો આમાં ક્યાંક બધું ડીડીટી ન છાડી જાય? કોઈ દી આવ્યું વેમ? ના, ભરોસો છે રસોઈયા ઉપર। સામાન્ય રસોઈયો 10-20 હજારના પગારદાર રસોઈયા ઉપર ભરોસો। 15,000 ની નોકરી કરતો હોય, કોઈ ગાડી ડ્રાઈવર हो, सेल बारो, चलो हरिद्वार से सीधा चलो मुंबई, छेली सीट में सेठ जी सो जाते हैं। પેલા બોરીવલી આવે એટલે ઉઠાડજે, ઓલો કે ભલે શેઠજી, શેઠ વાટલી સીટમાં હોઈ જાય। એને ભરોસો છે કે મારો ડ્રાઈવર વગર એક્સિડન્ટે મને ત્યાં સીધો પહોંચાડી દેશે, મુંબઈ નગરીમાં મને લઈ જશે। એક ડ્રાઈવર ઉપર ભરોસો, રસોઈયા ઉપર ભરોસો। અરે મહારાજ સ્વાસ્થ્ય નબળું પડે, બીમાર પડી જાય ને તો ડોક્ટર માથે ભરોસો। ફેમિલી ડોક્ટર ઘરે આવે, શું થયું? નતર હોઈ જાઓ। કોઈ દી કોઈ પૂછ્યું કે આમાં તમે હોય શેની ભરી, પાણી ભર્યું, આમાં ઝેરનું इंजेक्शन तो नहीं दी थी? कोई दी पूछ्યું ना। डॉक्टर ने कहा लेट जाओ, लेट गए। बोले हाथ लंबा कर दो, हाथ लंबा कर दिया। बोले आंख बंद करो, आंख बंद, हाथ ढीला करो, ढीला कर दिया, होय लगावी दीदी। भरोसो છે ડોક્ટર મને સાજો કરશે, ભરોસો છે રસોઈયો સારી રસોઈ બનાવશે, ભરોસો છે ડ્રાઈવર લઈ જશે। પણ મહારાજ ઈશ્વરે બનાવેલા રમકડા ઉપર ભરોસો છે પણ ખુદ ઈશ્વર ઉપર ભરોસો નથી, તબ તક हम आगे नहीं बढ़ पाए। हमें जाना होगा, आगे बढ़ना होगा, लक्ष्य तक पहुंचना होगा, तो बस गुरु को माने तो गुरु की बात को भी माने, शास्त्रों को माने तो शास्त्रों की उन बातों को भी गहराई से सोचे समझे, अनुकरण करे। यदा यदा धर्मश, भगवान कहे तब तब मैं आऊंगा, अवश्य आऊं और उद्धार करीश। बस आ कथा मने न तमने भागवत भरोसो देवड़ावे छे। दृढ़ईन चरणन के भरोसो, दृढ़ईन चरणन के भरोसो, दृढ़ईन चरणन के वल्लभ चंद्र छटा बिना सब जग माही अंधेरो अंधेरो, दृढ़ीन चरणन के भरोसो, दृढ़ीन चरणन के। सावधान हो जाए।
ભાગવત એક કહાવત there is not preaching but there is message. भागवत क्या है? ये उपदेश नहीं है, ये मैसेज संदेश है, नॉट preaching. ઉપદેશ તો કોને કહેવાય ખબર છે? એક દેશી કા કહેવત છે, શેઠની ભલામણ ઠીક હું નથી કહેતો, તમે કહો છો, હું નથી કહેતો. શેઠની શિખામણ ઝાપા સુધી શેઠ અલાઈ બ્રાડું નાખી નાખીને કે આમ કરજો, એ તમે એ આમ કરજો, હો 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 ગુરુ ગોકર ને ચેલો મોકર. There is not preaching, there is but message. एक संदेश है और संदेश में जो होता है वही पढ़ा जाता है. મને તમને ભાગવત મજબૂત કરે છે અને એવું નથી કે એક કથા સાંભળીએ, અનંત વાર સાંભળવી જોઈએ એવું આ ભગવાનનું દિવ્ય ચરિત્ર, ભગવાનનું સનક સનત કુમારોની આ દ્વાતન કથા, ત્યારબાદ 24 અવતારોની કથા બતાવી. 24 અવતારોમાં આપણે આવતીકાલે ચરિત્ર કથા વર્ણશું, ત્યારે ભગવાનના વિસ્તારપૂર્વક દર્શન કરતું શ્રુત અને શૌનક ઋષિઓના સંવાદની કથા બતાવી અને નારદજીના પૂર્વ જન્મની કથા બતાવી. એ દ્વારા શ્રુતજી કહેવા લાગ્યા છે, હે ઋષિઓ, અનિચ્છાદ્યા વિદહ્યંતિ સૃષ્ટો યવનકો યથા તથા દહતિ ગોવિંદ નામત્યાજ પરિચિતમ. અજાણતા અગ્નિને અડી જવાય તો અગ્નિ શું કરે? એમ કે છેટો રેજે ભાઈ, એ ભૈલું છેટો રેજે. અજાણતી અગ્નિમાં હાથ દખાઈ જાય, શું કરે? બારી નાખે ને. અરે શું ફોફડા ઉભારી નાખે અડિયા ભેગા. તો ખાલી અગ્નિ તો અગ્નિ, પાણી ગરમ પાણીમાં હાથ નાખી નહીં તો એનો ચમત્કાર તો બતાવે જ ને. તો अनायास अग्नि में जला हुआ अपना प्रभाव दिखाता है, उसी प्रकार अनायास से भी भगवान का लिया हुआ नाम अनंत सुख देता है. भाव कुभाव आलस नाम जपत जलदिशी दस. भावे कुभावे अगर भगवान का नाम ले लेते हैं, अनिच्छत्यापि दह्यन्ति स्पृष्टो यः वृथा यथा तथा दहन्ति गोविंद त्याज गलती से भी अग्नि जला देती है, ठीक उसी प्रकार भी अग्नि को, अग्नि अपना स्वभाव नहीं छोड़ती है, ठीक उसी तरह, ठीक वैसे ही તમે એમ કહો કથા મંડપમાં જઈ ભગવાનનું નામ નતું લેવું, આ તો ગયા ફલાણા ભાઈ ભેગા ડાઉં પડ્યું, તોય તમને જપનો પુણ્ય મળી જાય. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી જપહુ. उल्टा नाम जपो. उल्टा नाम जपियो तो ओलो वाली में थे बाल्मीकि हो गए क्या? हमारे शास्त्र की कितनी विशालता है, शास्त्र संतों की कितनी बड़प्पन है महाराज. सदगुरु का आप अपराध करो ना, तब सदगुरु वो होता है आपके उन अपराधों को गैर दोषित किया हुआ मानकर आपकी गहरी से गहरी भूल को सुधारे और आपको सद्मार्ग में दौड़ चले. है सदगुरु महाराज, ऐसे महाराज. भगवान नाम जप का महिमा પણ કોણ જઈ શકે? જેમ કાલે કહ્યું કે અતિ હરિ કૃપા જાય પર હોય, એ માર્ગમાં એ જ પગ વિરલો પગ મૂકી શકે જેના ઉપર ભગવાનની અનંત કૃપા હોય. નારદજી વ્યાસજીના મોહને નષ્ટ કર્યો, દૂર કર્યો, ચિત્તવૃત્ત શાંત થયું અને એ જ સમયે
એ શિષ્યોને ભણાવ્યા, ભાગવતની રચના થઈ. જય મિલિયાદી શિષ્યો ભાગવતના શ્લોકોનું જંગલમાં ગાન કરે છે. એ વખતે વ્યાસનંદન સુખદેવજી જપ કરે છે. આપણે ત્યાં ધર્મમાં અલગ અલગ વિચારધારાઓ છે, अलग अलग परंपराओं છે. मूल सनातन है, सनातन में से फिर सब एक एक एक, एक डाड़िया जिसको जिसको जो अच्छा लगा वो अपने पाँव चल देते हैं. महिमने में लिखा है रुचि नाम वैचित्र्याम द्रज कुटिल नाना पथजुषाम दृढ़ामे को गम्य त्वमसि पयसामर्णः. रुचि नाम वैचित्र्याम, जिसको जिसमें रुचि. તમે કઈ જમણવારમાં જાઓ ને તો અહીંયા સવારે જમણવારમાં જાઓ તો કેટલું બધું હોય છે. મીઠાઈ ને ફરસાણ ને ઢોકળા ને વળી તરેલા ને ગોટા. આજ સવારે શું હતું? પૌવા હશે. ઓહ, માલો વાલીલા મેળ પડી ગયો. ઇડલી સંભાર, વાહ. એમ થાળી તમે રસોડા કિચનમાં જાઓ ને તો ઘણું બધું હોય, પણ એમાં બધું બધા નથી ખાઈ શકતા. जिसको जिसमें इंटरेस्ट. कोई एक ऊपर होठ बोलावे, कोई પછી બધું થોડું થોડું લે. જેની જેવી रुचि. हमारी संस्कृति में बड़े बड़े अच्छे अच्छे विचारधारा हैं, जेमा जेनु मन लाग्यो बस कुछ लोग कर तो रहे हैं. हम तो यही चाहते हैं, लगे रहो. आपको अच्छा सदगुरु मिल गया, बस आपको भगवान तक पहुंचा रहा है. भगवान नाम जब तक दिले जा चलो. आखिर आकाश में से गिरा हुआ बूंद आकाशात् पतितं तोयं गच्छति सागर. सर्वदेव नमस्कार. ऋषभं કોઈના આંગણામાં પડે તો કોઈની છતમાં પડે તો કોઈના ઢાળિયામાં પડે તો કોઈની ઓસરીમાં પડે, કોઈની શેરીમાં પડે, કોઈને ગલ્લી બોહલામાં પડે, કોઈની પોળમાં પડે. પોળ બોલે અમદાવાદ, સાકરની પોળ, બાબાજીની પોળ, સોસાયટી, શેરી. એક જગ્યાએથી નીકળેલું જલ અલગ અલગ જગ્યાએ પડે છે. પડ્યા પછી છેલ્લે અંતે વહ नदी में, और नदी का जल अंत समुद्र में मिल जाता है. आप चाहे किसी को भी भजो, कोई पण नाम लो, बस लो. केशवम प्रतिगच्छति. जैसे अलग अलग पड़ेलू जल अंततः गत्वा समुद्र में समाया जाता है, ठीक वैसे ही बस भगवान का नाम लिया करो तो अलग अलग विचारधारा, अलग अलग परंपराओं. कोई ओम ने माने, कोई परम ने माने, कोई हंस ने माने, कोई. यही वैविध्यता है. महाराज जी एक घर में अपने कटारिया में, गांव अपने पास में कटारिया है, रावरिया परिवार. उसके घर में दीपावली में कथा थी तो मुझे अच्छा लगा. कथा कराई इसलिए अच्छा नहीं लगा, उसने सेवा की इसलिए अच्छा नहीं लगा. लेकिन उसमें 3 भाई थे, 3 बहुएं, 1 माँ, 2 बहनें जमाई. तो 3 अयोध्या माने, 3 लोग अयोध्या राम हर्षण जी वाली परंपरा में माने, 2 लोग स्वाध्याय में माने, 2 लोग जय गुरुदेव गोंडल लाबू दादा, और हजी हाँ डोसी कीर्तन ने माने. उसकी माँ जो है ना वो सबको माने, लेकिन कीर्तन शाम को करे. बोले मारे तो चौहार भजी जाए એટલે मारे બધું આવી ગયું. मुझे अच्छा ये लगा कि देखो किसी ने घर में 7 दिन तक मैंने सुना, आगे पीछे मुझे पता नहीं है, पर 7 दिन 8 दिन उनके बीचों में रहा. किसी ने किसी भाई का, किसी ने किसी बहू का खंडन नहीं किया. तारो धर्म तारा वारू नबड़ून, मारा वारू हबड़ून, तू आन चांदलो कर, तू आनलो चांदलो कर. रुचि नाम वैचित्र्याम रजकुटिल नाना पथजुषाम. जिसको जिसमें रुचि, उसका वो भजन करे. अच्छा लगा कि तू आम मारा में આવી જાય એવું નથી કોઈ કીધું. बस अब लगे रहो, कुछ ना कुछ करते रहो. तो अकिंचन भाव थी परम तत्व ने माननारा, निराकार तत्व ने माननारा. देखो ये वेदांत की भाषा है. फिर हम ज्यादा चले जाएंगे तो भले हम अधिकारी तो नहीं है, पर निराकार में भी तो निराकार को निराकार स्वीकार तो रहे हैं,
तो ये भी तो कुछ ना कुछ हुआ ना, ये साकार ये निराकार, लेकिन ये है ये वो है, तो दोनों में से किसी को एक्सेप्ट तो किया ना, तो वो भी तो कुछ ना कुछ हमने माना, यानी कुछ ना कुछ तत्व है। खैर उसमें हम नहीं पढ़ना है, सीधी सी लाइन में चले। ओधवजी कही गया से दिठे मारगड़े जाऊं पटेल, ओधवजी कही गया से दिठे मारगड़े वरी क्या गाडावरा फाटा में पड़ी जाए तो उपाधि थाय। निराकार को भजने वाले उन साकार का स्वाकार श्लोक नु पेला ऋषि पुत्रो एनु श्लोक नु गान कर्યું અને એ શ્લોક નું જ્યાં જેવું જ્ઞાન થયું બે શ્લોક સુંદર મજાના ગાયા છે। अहो बकीयम स्तन कालकूटम, अहो बकीयम स्तन कालकूटम, बरहा प्राविशद बरहा पीडम नटवर वपुः कर्णयोः कर्णिकारम। आ श्लोक में सीधो न सट भगवान ब्यूटी इज रिएक्शन, भगवान का हैंडस्वर दिव्य लालायित अवर्णनीय अकल्पनीय ईश्वर ना रूप नु वर्णन कर्યું। महाराज कौन कर सकता है? जो त्रिकाला बाधित सत्य है एवा भगवान बाल स्वरूप वर्णन કર્યું। बरहा पीडम नटवर वपुः कर्णयोः कर्णिकारम, कानमा कुंडलबा पुष्पर्पण करेला છે। विप्रतवास पीला पीतांबर धारण करेला છે भगवाने। कनक कपिशम कंदोरो बांध्यो છે। वैजी अंतिम च बाला भगवान सुंदर मजाने वैजंती बाला धारण करेली છે। अरंधरान वेणु अदर होठ ऊपर भगवाने वांसड़ी पधरावी छे। रंध्रान वेणु राधार सुधाया, भगवाने अपने ओठों पर उस बंसीधर ने भगवान ने बांसी को पधराया और पूरयन गोप वृंदही मारा तमारा संगीतना रागोनी पूर्णाहुति त्याथोती राग संगीतनी शुरुआत करनारा श्री कृष्ण अलग अलग रागों में भगवान की वांसड़ी वगाड़े। एवा नटखट स्वरूप भगवान जो एकदम अतिशय देखो छे भगवान काड़ा, भगवान है काले और सबसे गोरी हमारी राधा रानी। पर एनो एने एम नहीं कीधुं के आ कारी छे, नहीं। क्या हुआ? सांवरा सलोना वो मुखड़ा, जिस मुखड़े का कोई वर्णन ही नहीं कर पाता महाराज, एवा भगवान व्यास जी लख्यु। बरहा पीडम नटवर वपुः कर्णयोः कर्णिकारम विप्रद्वास कनक कपिशम। એવું ભગવાનનું રૂપ એટલે પહેલા શ્લોકમાં ભગવાનના રૂપનું વર્ણન કર્યું એટલે ઓલો સુખદેવજી સાંભળી લીધું, સાંભળ્યું ને
એટલે મન થોડુંક ડગુમગુ થયું. केवल 18,000 श्लोकोમાંથી एक सूत्र લીધું एक કે जिसमें निराकार का भजन कर रहा हूं, क्या साकार ऐसा है साकार? क्या ये जो सुन रहा हूं ये वास्तविकता है या जिसको मैं भज रहा हूं वास्तविकता है महाराज? और दूसरे श्लोक में भगवान गुण નું વર્ણન સાંભળ્યું. अहो बकीयम स्तनकालकूटम देभे गतिं ध्यात्ति नाम तनोन्यम शरणमो व्रजे कंबादयालु शरणमो व्रजेम कंबादयालु शरणमो व्रजे. अहो बकीयम ભગવાન આવા રૂપાળા છે એ તો માન્યું, પણ ભગવાન આવા દયાળુ છે, કેવા દયાળુ? જે પૂતના ભગવાનને બાલ સ્વરૂપને મારી નાખવા કાલકૂટ નામનું ઝેર પાન કરાવવા આવી છે, એવી પૂતનાને ભગવાને ગતિ પ્રાપ્ત કરાવી જશોદાને મળે એવી મહાપુરુષનો से सुना है. उस अभागन पूतना को भगवान ने भाग्यशाली बना दिया महाराज. वो कितना दयालु होगा, कितना दयालु होगा. कोई આપણું રાખે તો એનું થોડુંક રાખીએ, शिष्टाचार છે. कोई કે આપણને ઉપયોગી થાય તો આપણે ઉપયોગી થઈએ, ठीक है व्यवहार की. पर महाराज कोई अपना बुरा करे फिर भी हम उनका भला चाहे, या तो संत कर सकते हैं, अधिकारी संत, या तो भगवान कर सकते. અને ભગવાને કે સંતોનો સર્ટિફિકેટ એમને અમસ્તુ નથી આપ્યું. भगवान ने सर्टिफिकेट दिया हुआ है विथ सर्टिफिकेट. बोते संत अधिक कर लेखा. हम तक अगर नहीं पहुंच पा रहे हो तो वहां चले जाना, आपका बेड़ा पार हो जाए. कब कहा होगा, कब क्यों? तो कोई हमारा अच्छा करे वो तो हम अच्छा करें, ठीक है. हमारा जान बूझकर कोई हमारा बुरा कर रहा है, हमको परेशान कर रहा है, हमारा अहित कर रहा है, फिर भी हम उनका अच्छा कर रहे हैं, तो तीन ही लोग कर सकते हैं. एक भगवान, एक भगवान, दूसरा संत, तीसरी मां. चाहे बच्चा कितनी भी नादानी कर ले, मां मां होती है. मां जैसे तैसे संभाल लेती है और संभाल भी लेती है. भगवान ना जे पूतना ने विष चोपड़ी भगवान ने मारी नाखवावेली. कंबा दयालु शरणम भजे सा मुंच मुंच मलमीति प्रभाषिणी निष्पीड्यमाना जीवखील जीव वर्मणि. सा मुंज मुंज मलमीत प्रभाषिणी निष्पीड्यमाना जीवखील वर्मणि विवृत्त नेत्रौ. भगवान ना मनोहर मुखड़ा ने दर्शन करती करती पूतना આવી તો મારવા છે પણ અંતે બે વખત सा मुंज मुंज मलमीति प्रभाषिणी. भगवान ना मनोहर मुखड़ा ने જોઈને જતી જતી કહેતી કે सा मुंज मुंज વિદ્વાનોને વ્યાખ્યા કરી આ ભાવમાંથી મુક્ત કરા, પરભાવમાંથી મુક્ત કરો. કંવા દયાલુ શરણમ વ્રજેમ. नीति ये कहती है कि ईंट का जवाब पत्थर से दिया जाना चाहिए. नीति जैसा जैसे कि तास तैसा है, कहावत. साधकों के लिए विनम्र भाव का, विनम्र बने.
એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે. એક મહાત્માજી સ્નાન કરવા ગયા તો સ્નાન કરીને ગંગા કિનારે ભજન કરતા હતા તો એક વીંછું આવ્યો તો ઓલો વીંછું ઓલો કિનારો આવે ને તો ઓલો વીંછુને બહાર કાઢે તો એક ઓલો દુર્જન કોઈક હશે એ જોતો તો મહાત્માજીને બચાવે અને વળી પાછો ઓલી કિનારો પર બેસે વળી ઓલું મોજું આવે ને નદીનું આમ ઝરણું તો એવું તણાઈ જતું તો ઓલાથી રહેવાનું નહીં, ઓલું અકરાઈ ગયું. પ્રતિક્રિયા સાધુ કરે છે અને ઓલાથી રહેવાનું. તેણે કીધું કે બાપુ હવે તમે મરવાના થયા છો, આ તમે ઝેરેલું છે, ડંકી જશે, મરી જાશો, આ ઝેરેલું છે જીવ, તમને ખબર નથી. तो महाराज महात्मा जी ने क्या कहा कि देख भाई उसका स्वभाव है, तो वो स्वभाव से विपरीत नहीं जा सकता है कि यहाँ इन्हें बचाऊं छो ने इन्हें मरवानो शौक थयो छे, पर हमारा स्वभाव है बचा, उसका काम है जहर देना, हमारा काम स्वभाव है बचाना. तो भगवान ની આ બંને શ્લોકનો લાલાયતા અને આમ सृष्टु लाग्या. संस्कृत ना श्लोकों कर्ण प्रिय लाग्या. देखो हम संस्कृत कभी कभी समझ नहीं पा रहे, मैं और आप, पर कोई संस्कृत बोले तो मधुरम मधुर लागे, कर्ण प्रिय लागे, सुनते रहे सुनते रहे सुनते रहे. तो जागी गया. શુદ્ધ જે કથા તો લાંબી ચોડી કીધી છે, પણ એ વ્યાસ શિષ્યો સાથેનો સમાગમ થયો અને સુખદેવજીને જ્ઞાત થયો. સુખદેવજીએ જન્મથી ઘર છોડેલો, દ્વયષ્ટ વર્ષમ ભાગવતમાં લખ્યું છે 8-16 વર્ષના ભગવાન થયા સુખદેવજી ત્યારે ગૃહમ ત્યક્તવા વને યાતા. પિતાજીના આગ્રહને માન આપીને રોકાણા નતા. बोले काहे को पिताजी संसार के झमेले में हमें डाल रहे हो, क्यों प्रपंच में डाल रहे हो, यही नदी के और गोबर के कीड़े की तरह संसार की माया है. पिताजी आप अपना भजन करो, हमें अपना भजन करने दो. माँ के कहने से वो सामने रहे, लेकिन वो संसार में पड़े नहीं, क्योंकि बोले संसार के झमेले में पड़ जाएंगे फिर न जाने क्या क्या रोल निभाने पड़ेंगे. महाराज भजन छूटता चला जा रहा है. तो तब घर छोड़ा था, लेकिन आज श्लोक रूपी घरेणु जोयू तो शिष्यों ने કહ્યું કે कहां से आए हो, कहां किसके हो, क्या लेन देन है. बोले व्यास जी के शिष्य हैं हम. તમને ગમ્યા? એટલે ગમ્યાની ક્યાં વાત કરો છો? નિરાકાર મારમાંથી મને સાકારમાં વિચારધારા તમે મારી એ બે શ્લોકમાં બદલી દી. આટલો ભગવાન રૂપાળો ને આટલો દયાળુ છે, उसको मिलना पड़ेगा. अब हमसे नहीं रहा जाएगा. व्यास जी પાસે આવ્યા. श्याम प्रभु ने आश्रम में सुखदेव जी નું આગમન થયું. जिस पुत्र को वो चाह रहे थे वो पुत्र नहीं लौटा, और भागवत रूपी पूंजी આવી ગઈ ને, भागवत रूपी घरेणु આવી ગયું, भागवत रूपी एक अमोघ भंडार આવી ગયો ने. वही सुखदेव जी सामने चलकर आ गए. पिता को प्रणाम किया, बापूजी ने पगे लाग्या, गले लगाव्या અને व्यास जी सुखदेव जी ने भागवत संपूर्ण कंठस्थ करावीने अर्पण કરી દીધું. પિતાની સંપત્તિમાં પુત્રનો અધિકાર છે. પુ નામના નરકમાંથી પુત્ર પિતાને ઉગારે, એ પુત્ર. પણ ભાગવત એમ સમજાવે છે મને ને તમને કે સાચો બાપ અને સાચો દીકરો કયો? બોલે પિતાના વિચારોના વારસાનો અધિકારી બને એ સત્પુત્ર હોઈ શકે. મહારાજ ઠીબણા ઠીકરા માટે તો હાતર દીકરા હોય ને ભાગ વેચે, એમાં કોઈ નવાઈ થોડી છે?